આજ લોકો છે ને પટ્ટા મારવા વાળા આજ છે ને બોલબેન ભાઈ છું ભાઈ આવ બે જ અમારી ગાડીમાં જો અમે પડી હું પરેશ ધાનાણી છું કાંઈ ભાઈ બેઠો જ મોજ કર અત્યારે કરાવવા નથી માંગતા અંધારું થયા પછી અહીંયાથી ઉપાડીને લઈ જતા હતા બોલબેન ભાઈ છું ભાઈ આવ બે જ અમારી ગાડીમાં જો અમે પડી હું પરેશ ધાનાણી છું તો એને ઘરે મૂકી આવવા રાત્રે તમે ક્યાં લઈને જાઓ છો અત્યારે બેન એને ડરાવવા માટે ધમકાવવા માટે કાલે સવારે એને બેન તમારે જ્યાં લઈ જવા હોય બધાની વચ્ચે લઈ જાજો કાંઈ ભાઈ બેઠો જ મોજ કર આજ લોકો છે ને પટ્ટા મારવા વાળા આજ છે ને આ ખાખી વર્દીયું લાજે મારી માવડીઓ ભાઈ પણ અમે એવું કઈ બેન તમને પ્રેમથી લાવ્યા છીએ તમને કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા બોલો બેન મને મૂકી જાવ મારી મૂકી જાય એને કીધું મને મૂકી જાવ મૂકી આવો રાખી દીધી છે એમાં કોઈ ડરાવી ધમકાવીને નથી લાવ્યા તમે આવ્યા એટલે ઊભી રાખી બાકી જવાનું છે ઈ આવ્યા પેલા ક્યાં ના ઊભી રાખી છે નહીં અહીંયા ઊભી રાખી હતી પછી આ ગાડી આવી ત્યાંથી ગાડી ઊભી રહી પછી ઓલી ગાડી હાલતી ગઈ આ મારવામાં હતા આમાંથી કોઈ હા બસ ભલે બેન મારી વિનંતી છે ને મૂકી આવો હા આપણે સિવિલમાં જવા માટે નીકળ્યા પછી આપણે ફોન ઉપર કોઈ સાથે વાત કરી એટલે આપણે પરત આવ્યા કે નથી કરાવું તો મને એવું થયું કે હું મેડિકલ ટીમને આપને ત્યાં લઈને આવું આપને બીજું શંકાનું પરિવારના સભ્યો પણ હાજર છે અને આપણી રૂબરૂમાં શાંતિથી અને મહિલા ડોક્ટર સાહેબો છે એટલે તો મેં લખાઈ દીધું કે હું 2-3 દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવી લઈશ અને તમને જોડે રાખીશ એવું મેં લખાયું અત્યારે આપ કરાવવા નથી માંગતા નહીં કાલ સવારે હું પાક્કું કરાવી લઈશ અને તમને જોડે જ રાખીશ મને કોઈ ના નથી પાડી મને શું કામ કોઈ ના પાડે સ્થાનિક તપાસ જે સેટ થઈ એના અધિકારીઓ તપાસવા માટે આવ્યા હતા 4 વાગ્યાથી બેનની સાથે ચર્ચા કરીને અંધારું થયા પછી 7:10 મેડિકલ ચેકઅપના બહાને બેનને અંધારું થયા પછી અહીંયાથી ઉપાડીને લઈ જતા હતા દીકરી લેટર કાંડ બાબતે પાયલબેન ગોટી એ આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા એસઆઈટીની રચના કરેલી છે એ એસઆઈટીની ટીમ તરીકે આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે જેથી પાયલબેન એમના પરિવારના સભ્યો સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી મને ઘરે પાછા મૂકી જાઓ અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા
અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મેડિકલ ટીમ, મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે, જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને મેં હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે.